ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસ થી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. વિદ્યાર્થીને માર મારવાના મામલે હોસ્ટેલના સંચાલક સામે થશે કાર્યવાહી. નવલા નોરતાના પડઘમ વાગવા શરૂ થતા કુંભારના ચાકડા પર તૈયાર થવા લાગ્યો માનવ ગરબો. નેપાળમાં ફસાયેલા લોકોના પરિવારમાં ચિંતા.
અને બ્રેક ફેલ થતા એસટી બસે કાર અને રિક્ષાને ટક્કર મારી મહિલાને પહોંચાડી ગંભીર ઈજા. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. વિદ્યાર્થીને માર મારવાના મામલે હોસ્ટેલના સંચાલક સામે કાર્યવાહી થશે. જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર મારવાના મામલે તપાસ પૂર્ણ થતા તેનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. કલેક્ટર અનિલ રાણાવસિયાએ જણાવ્યું હતું કે રમત ગમત બાબતે વિદ્યાર્થીઓ વચ્ચે ટક્કર થઈ હતી. રહેણાંક હેતુથી હોસ્ટેલની મંજૂરી મળી હતી, પરંતુ કોમર્શિયલ યુઝ કરાતો હતો, જેને લઈને શરત ભંગની કાર્યવાહી થશે. બાંધકામ માટેની મંજૂરી આપી હતી, જેમાં પણ ગેરરીતિ જોવા મળી હોવાનું જણાવ્યું હતું. હોસ્ટેલ પાસે ફાયર એનઓસી પણ ન હોવાનું બહાર આવ્યું છે. આથી મહાનગરપાલિકા દ્વારા હોસ્ટેલને નોટિસ આપી કાર્યવાહી કરાશે. સીસીટીવી કેમેરા પણ અમુક જગ્યાએ જ હતા. હોસ્ટેલમાં રહેતા બાળકોની સુરક્ષાને ધ્યાને રાખી ટૂંક સમયમાં જ એસઓપી જાહેર કરાશે અને આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય, જેને લઈ તમામ હોસ્ટેલમાં તપાસ કરવામાં આવશે. હોસ્ટેલ સંચાલકે માહિતી છુપાવવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે. આથી હોસ્ટેલ સંચાલક સામે કાર્યવાહી કરવા પોલીસને સૂચના આપવામાં આવી છે. ગયા અઠવાડિયે સોશિયલ મીડિયામાં એક હોસ્ટેલમાં એક વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીઓ કે જે હોસ્ટેલમાં એમની સાથે રહેતા હતા એમના દ્વારા માર મારવાના વિડીયોઝ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા અને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ જે વિડીયો વાયરલ થયા છે જૂનાગઢના આલ્ફા હોસ્ટેલ ના છે. એટલે જે તે વખતે એસપી શ્રી સાથે પણ જરૂરી આ બાબતે ચર્ચા કરી હતી અને આગળની કાર્યવાહી અને જરૂરી તપાસ માટે અમે એસડીએમ જૂનાગઢની અધ્યક્ષતામાં એક કમિટી બનાવી હતી અને એ કમિટીમાં જિલ્લા શિક્ષણાધિકારી, ડીવાયએસપી, ડીવાયએમસી અને અમારા જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રીને રાખવામાં આવ્યા. આ સમિતિ જે હતી એને ઘટના સ્થળની મુલાકાત કરી, જે અફેક્ટેડ વિદ્યાર્થીઓ હતા એમની સાથે પણ ચર્ચા વિચારણા કરી, હોસ્ટેલના માલિક એના સંચાલકો એમની સાથે પણ જરૂરી વાતચીત કરી અને આખું એક તપાસ ડિટેલમાં એ લોકોએ કરી. મૂળ તપાસ એ લોકોને બે બાબતમાં આપવામાં આવી હતી કે આ ઘટના બની છે તો એનું મૂળ શું છે, કયા કારણથી આવી ઘટના આકાર પામી છે, અને બીજો મુદ્દો એ તો કે જે હોસ્ટેલ જે જગ્યાએ છે તો એ હોસ્ટેલ ચલાવવા માટે સરકારશ્રીના વિવિધ વિભાગોની જે મંજૂરી લેવાની થાય એ બાબતમાં મંજૂરી લેવામાં આવી છે અથવા કોઈ વાયોલેશન છે એ બાબતના કારણો અમારી સમક્ષ રજૂ કરવા. સમિતિએ બહુ ડિટેલમાં અભ્યાસ કરી અને એક અહેવાલ અમને સુપરત કર્યો, જેમાં પ્રથમ મુદ્દા માટે એવી બાબત આવી છે કે વિદ્યાર્થીઓ વચ્ચે જે તકરારો, કોઈ કબડ્ડી રમવા બાબતે કે હોસ્ટેલના જે રેક્ટર હોય એને અમુક બાબતોમાં જાણ કરવા બાબતે એવા તકરાર થઈ અને આ ઘટના વિદ્યાર્થીઓ વચ્ચે આકાર પામી. હવે આ જે વિદ્યાર્થીઓ છે એ 18 વર્ષથી નાના હોવાના લીધે આપણે આખી જે બાબત છે એ ડિસ્ટ્રિક્ટના જ્યુવેનાઇલ જસ્ટિસ બોર્ડ એમને રિફર કરવામાં આવી છે અને આગળની જે કાર્યવાહી છે એ પોલીસ તરફથી જરૂરી વિગતો જ્યુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સામે રજૂ કરી અને ત્યાંથી એના માટેની જરૂરી કાર્યવાહી થશે. બીજો જે મુદ્દો છે, જે વાયોલેશનની વાત કરીએ તો એમાં પ્રથમ તો આ હોસ્ટેલ જે છે એને રહેણાંક હેતુ માટે, એ જગ્યા જે છે એને રહેણાંક હેતુ માટે બિનખેતીની મંજૂરી આપી હતી, પરંતુ ત્યાં વિદ્યાર્થીઓ પાસેથી ભાડા બાબતે પૈસા લઈ અને એના જે છે એક પ્રકારની કોમર્શિયલ એક્ટિવિટી કરવામાં આવી હતી. એટલે શરત ભંગની જે કાર્યવાહી છે એ શરૂ કરવામાં આવી છે. બીજા મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે એ લોકો જે બાંધકામ પરમિશન જે માંગી હોય એમાં પણ વાયોલેશન જોવા મળ્યા છે. પાર્કિંગ માટેની જગ્યા રાખવાની હોય તો ત્યાં વાયોલેશન છે. ઉપરાંત બિલ્ડિંગના અંદરના ભાગમાં ઓપન ટુ સ્કાય અમુક સ્પેસ રાખવાની થતી હોય એ બાબતે વાયોલેશન છે. છત ઉપર એમને અમુક સ્ટ્રક્ચર બનાવ્યા છે એ વાયોલેશન છે. ફાયર એનઓસી એમને મેળવ્યું ન હતું એ બાબતે વાયોલેશન જોવા મળ્યા છે. એટલે કોર્પોરેશનને પણ આ બાબતે સૂચના આપવામાં આવી છે કે આના બાબતે જરૂરી એને નોટિસ આપી અને કાયદાકીય કાર્યવાહી છે એની સામે શરૂ કરવામાં આવે. ત્રીજો મુદ્દો જે ખાસ અમે જોયું છે કે શિક્ષણના અમારા અધિકારીઓએ પણ વિઝિટ કરી. આમ તો જે સમગ્ર શિક્ષા
સ્કૂલ સેફ્ટી ગાઈડલાઇન મુજબ જે આખા પ્રિમાઇસીસમાં એના સીસીટીવી કેમેરા રાખવાની ભલામણ છે, પરંતુ અમુક જ જગ્યાએ એના સીસીટીવી જોવા મળ્યા છે, પૂરતા પ્રમાણમાં સીસીટીવી કેમેરા નથી, એટલે એ બાબતે પણ અમે એની પાસેથી પ્રસ્તાવ મેળવવા માટે શિક્ષણાધિકારીને અમે સૂચના આપી. જિલ્લા બાળ સુરક્ષા અધિકારી છે, એમને સૂચના આપી છે કે જેટલી હોસ્ટેલ છે આવી એમાં એક તો જે ટોલ ફ્રી નંબર અને એમના ઓફિસના નંબર છે એ લગાવવામાં આવે, અને દરેક હોસ્ટેલમાં જઈ અને ત્યાંના સંચાલક પ્લસ વિદ્યાર્થીઓ, પછી શિક્ષણની ટીમ, પોલીસની ટીમ એ ત્યાં બેસે અને આ બાબતે લોકોમાં અવેરનેસ લાવે કે જ્યારે આવી પણ બાબત હોય તો જ્યુનલ જસ્ટિસ કોર્ટ હેઠળ કઈ કાર્યવાહી થઈ શકે, બાળકોના એના અધિકાર શું હોય છે, એ બાબતે આખું એમને જાણકારી આપવામાં આવે, અવેરનેસ ફેલાવવામાં આવે. અત્યાર સુધી એ પણ ધ્યાનમાં આવ્યું છે કે આના માટે એક ખાસ SOP બનાવવાની પણ જરૂર જણાય છે. એટલા માટે અમે અમારી જે આ તપાસ સમિતિ ઉપરાંત અમુક એક્સપર્ટ વ્યક્તિઓને પણ અમે ઇન્વોલ્વ કરી અને આ બાબતે હોસ્ટેલમાં જે બાળકોને રાખવામાં આવે એને કેવી રીતે એની સેફટી જળવાઈ રહે, ચાહે એ ફૂડ સેફટી હોય કે બિલ્ડિંગની સેફટી હોય કે ફાયર સેફટી હોય કે એના મા બાપને જાણ કરવાની બાબત હોય કે આવી ઘટના હોય તો તાત્કાલિક પગલાં લેવાની બાબત હોય, પરમિશન હોય, એના માટેની પણ એક ડિટેલમાં SOP બનાવવા માટેની પણ અમે જે છે જરૂરી કાર્યવાહી એમાં હાથ ધરશું. આલ્ફા હોસ્ટેલની ઘટના બાબતે જે વિડીયો વાયરલ થયા હતા અને ત્યારબાદ પોલીસે તુરંત જ્યુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ જે કાર્યવાહી કરેલ, ત્યારબાદ કલેક્ટર સાહેબ તરફથી જે કમિટી નીમવામાં આવેલી એ કમિટીએ રિપોર્ટ સુપ્રત કર્યો, જેમાં DYSP શ્રી પણ હતા. તો જ્યાં જ્યાં પોલીસ તરફથી જે કાર્યવાહી કરવાની છે, ખાસ તો જે બિલ્ડિંગ જેમનું છે, જેમની માલિકીનું બિલ્ડિંગ છે ને એમણે ભાડે આપેલું છે, તો જ્યારે જે જાહેરનામું છે કે ભાડા કરાર થાય તો એની પોલીસને જાણ કરવી, તો એનું વાયોલેશન થયેલું છે એટલે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવાનો છે. બીજી વસ્તુ, હોસ્ટેલના સંચાલક દ્વારા પણ જે CCTV માટેનું જાહેરનામું છે કે આટલા દિવસ સુધી CCTV સાચવીને રાખવા, તો એનો ભંગ થયો છે, તો એ બાબતે પણ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવનાર છે. અને વધુમાં જ્યારે કોઈ પણ આ પ્રકારનો બનાવ બને છે તો એ બનાવની પોલીસને જાણ કરવાની રહે છે તાત્કાલિક. એ વાયોલેશન થયેલ છે તો એ પણ BNS કલમ 211B મુજબ પોલીસ કાર્યવાહી કરનાર છે આ કમિટીના રિપોર્ટના અંતે. જૂનાગઢ મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓની હડતાલ બીજા દિવસે પણ યથાવત રહી હતી. 700 જેટલા સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતરી જતા સફાઈ કામગીરીને અસર થઈ છે. વિવિધ માંગણીઓને લઈને હડતાલ પર ઉતરેલા સફાઈ કામદારો વહેલી સવારે 5 વાગ્યાથી હાજાણીબાગ ખાતે એકઠા થયા હતા અને સફાઈ કર્મચારીઓ પોતાની માંગ સાથે અડગ રહેતા ડોર ટુ ડોર કામગીરી પણ સફાઈ કામદારો દ્વારા બંધ થઈ ગઈ છે. એટલું જ નહીં, ડોર ટુ ડોરના વાહનો સફાઈ કામદાર કર્મચારીઓ દ્વારા રસ્તા ઉપર સૂઈને રોકવામાં આવ્યા હતા. હું સફાઈ કામદારના પ્રમુખ તરીકે સેવા આપું છું. અમારા જૂનાગઢ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કાયમી સફાઈ કામદાર કર્મચારીઓ, સખી મંડળની બહેનો, કોન્ટ્રાક્ટમાં કામ કરતા કર્મચારીઓ, ડોર ટુ ડોરમાં કામ કરતા કર્મચારીઓ, આ તમામ કર્મચારીઓના પ્રાણ પ્રશ્નને લઈ અમે સતત કમિશનરશ્રીને, મેયરશ્રીને તેમજ પદાધિકારીઓને, અધિકારીઓને રજૂઆત ઘણા લાંબા સમયથી કરીએ છીએ. અમારા પ્રાણ પ્રશ્નોનો નિકાલ આવતો નથી. અમારા પ્રશ્ન છે કાયમી કર્મચારી છે તેની સ્વૈચ્છિક નિવૃત્તિ સ્વીકારવામાં આવે, એના વારસદારોને નોકરી આપવામાં આવે. રોજમદાર કર્મચારીઓ છે ઘણા લાંબા સમયથી 42 જેટલા કર્મચારીઓ છે, 164 જેટલી સફાઈ કામદારની સેટઅપની જગ્યાઓ ખાલી છે, તેમાં સમાવેશ કરવામાં આવે અને કાયમીના હક આપવામાં આવે. ડોર ટુ ડોરમાં કામ કરે છે, રોડ સફાઈમાં કામ કરે છે, સખી મંડળની બહેનો છે તે કોન્ટ્રાક્ટ રદ કરીને આ બધાને ફિક્સમાં લેવામાં આવે. તેમજ અન્ય માંગણીઓને લઈ અમે સતત 2 દિવસથી શહેરની સફાઈની કામગીરી બંધ કરી છે અને ખૂબ જ પૂરજોશની અંદર અમારો સમાજ છે. અમારા પ્રાણ પ્રશ્નોનો હલ નહીં થાય ત્યાં સુધી અમારી આ હડતાલ ચાલુ રહેશે અને ટૂંક સમયમાં જ નિકાલ નહીં આવે તો આનાથી પણ ઉગ્ર આંદોલન થશે. અમે જૂનાગઢ શહેરની તમામ જનતાઓને, સાધુ સંતોને, તમામ સંસ્થાઓને, લાયન્સ ક્લબોને અમે તમામને વિનંતી કરીશ, 2 હાથ જોડીને વિનંતી કરીશ કે અમે સફાઈ કામદાર કર્મચારી કોઈ પણ પ્રકારની સેફટી વગર તમારું આરોગ્ય જાળવતા હોય તો તમારા સહકારની આજ અમને જરૂર છે. ઘણા ગામની અંદર સફાઈ કામદાર કર્મચારીઓ હડતાલ પર ઉતરે છે તો તેમના ગામના બધા વેપારી મંડળો
સાધુ સંતો તેમને સહકાર આપે છે. અમે પણ તમારી પાસે, જુનાગઢની જનતા પાસે, વેપારી મંડળ પાસે, સાધુ સંતો પાસે અપેક્ષા રાખી છે. આપ અમને સહકાર આપો, અમારા પ્રાણ પ્રશ્નનો નિકાલ થાય તેવું તંત્ર પાસે પણ આપ રજૂઆત કરો. અમારા તરફથી તેવી 2 હાથ જોડીને વિનંતી કરું. જય ભીમ. છેલ્લા 2 દિવસથી સફાઈની કામગીરી ઠપ કરવામાં આવી છે. અમારી માંગણીઓ સ્વીકારતા નથી જુનાગઢ મહાનગરપાલિકા, અને વખત અમે આવેદનપત્ર આપ્યા છે અમારી માંગણીઓ માટે. અમારા સીધી લીટીના જે કામો છે બોર્ડમાં પણ લઈ શકે એમ છે, સ્ટેન્ડિંગ કમિટીમાં લઈ શકે એમ છે, અને કોર્પોરેશનના કમિશનર પણ આને બહાલી આપી શકે એમ છે. તેમ છતાં પણ સફાઈ કામદારોને કોઈ પણ જાતના ઓર્ડરો દેવામાં આવતા નથી. રોજમદારો કોર્ટમાંથી જીતીને આવ્યા છે. સખી મંડળની બહેનો એને પણ ફિક્સ રોજમદારમાં લેવામાં નથી આવતા. તેમજ કાયમી કર્મચારીના જે પ્રશ્નો છે સીધી લીટીના, એમના વારસદારોના, દરેક મહાનગરપાલિકાની અંદર એમને સ્વૈચ્છિક નિવૃત્તિ મળે છે, અહીંયા મળતી નથી. કામ કરતાં કરતાં રોગના ભોગ પણ સફાઈ કામદારો બન્યા છે. કોઈના પગમાંથી કેલ્શિયમો નીકળી ગયા છે, કમરોમાંથી દુખાવો થઈ ગયા છે. તો આ બધી જ વસ્તુને લઈને હું જુનાગઢ મહાનગરપાલિકાના તમામ સમાજના આગેવાનોને વિનંતી કરું છું, સાધુ સંતોને પણ વિનંતી કરું છું, અને કોર્પોરેશનના અધિકારીશ્રીઓને વિનંતી કરું છું, શાસક પક્ષના નેતાઓને, મેયરશ્રીને, ડેપ્યુટી મેયરશ્રીને, તમામ અને ધારાસભ્ય, સંસદ સભ્યને પણ અમે વિનંતી કરીએ છીએ કે ભાઈ આ ખાલી કામદારો નથી, આ તમારા મતદારો પણ છે. વખત તમને વોર્ડ નંબર 9માંથી, વોર્ડ નંબર 2માંથી ખૂબ મોટી લીડું મળે છે. તો ખાલી સફાઈ કામદાર સમજીને અમને અન્યાય કરોમાં, એવી અમારી માંગણી છે. નવલા નોરતાના પડઘમ વાગવાના શરૂ થતા કુંભારના ચાકડા પર માનો ગરબો તૈયાર થવા લાગ્યો છે. જોશીપરાના કુંભારવાડા ખાતે ચુનીભાઈ કુંભાર દ્વારા દર વર્ષે માતાજીના ગરબા 3 ધૂળ ભેગી કરીને લોટની જેમ પીંડા બનાવીને ચાકડા ઉપર ગરબા બનાવવામાં આવે છે. બાપ દાદા વખતથી ચાકડા ઉપર ગરબા અને માટલા બનાવવાની કામગીરી કરે છે. માટીનો ગરબો બનાવ્યા પછી કલર, પેઇન્ટિંગ, જરી, ટીકી લગાવવામાં આવે છે અને બજારમાં વેચાણ માટે મૂકે છે. દર વર્ષે 1500 થી 2000 ગરબાનું વેચાણ કરતા હોવાનું ચુનીભાઈ કુંભારે જણાવ્યું હતું. વર્ષોથી માટીની અમે જોડાયેલા છીએ અને માટીના ગરબા બનાવીએ છીએ. માટી બહારથી મગાવીને, ખલીપુર છે, ખામધોળ છે, ત્યાંથી માટી મગાવીને અને કાચી માટીના ગરબા બનાવીએ છીએ. અને અમે સ્ટોલ છે જોશીપુરા શાક માર્કેટ પર લકી એપાર્ટમેન્ટની સામે, ઘેરે પણ વેચીએ છીએ અને સ્ટોલે પણ વેચીએ છીએ. ગરબામાં કલર, ટોન અને ટૂઈ એ લગાડીએ છીએ. અને ગરબો 50થી માંડીને 150 સુધીનો ગરબો વેચીએ છીએ. અને મારું એટલું કહેવાનું છે, તુલસીને ક્યારે વિસર્જન થઈ જાય અને પ્રજાપતિને ચાકડે બનેલો ગરબાનો આગ્રહ રાખો, એવી મારી નમ્ર વિનંતી છે. પહેલાં ચાકડે તો બનતો હતો, સાદા કલરમાં બનતો હતો, અને હવે અત્યારે અમે આધુનિક પ્રમાણે પેઇન્ટિંગ, કલર, ટોન એ વધારે આધુનિક લગાડીએ છીએ. પણ એક હેતુ તુલસીને ક્યારે વિસર્જન થઈ જાય ને એવો આગ્રહ રાખો કે જેથી કરીને પગમાં કચરા એની માતાજીનો ગરબો. અમે અંદાજે 1000 થી 1500 ગરબા જેવું વેચાણ કરીએ છીએ. 27 કાણાવાળા સ્પેશિયલ ગરબા બનાવવા આવે છે. 27 ગ્રહનો કહેવાય છે એટલે 27 કાણાવાળા ગરબા અમારી પાસે લેવા આવે છે. અને એ હું 150 ગરબા તો એવો જ બનાવું કે 27 કાણાવાળાનો આગ્રહ રાખે છે. અમે બહારથી માટી બધી ભરી આવીએ છીએ. 3 પ્રકારની માટી હોય, એક પીળી હોય, એક કાળી હોય ને એક લાલ હોય. 3 કલરની માટી ભેગી કરીએ છીએ અને એમાં કુંડામાં ગાળીએ છીએ. પછી હાથે હું એ મસરીએ છીએ. મસરીને 2-3 દી પછી એને રેવા પર દેવી પડે. પછી અમે એનો ગરબો બનાવીએ છીએ. હું મસરી અને બનાવીએ છીએ. અને કાચી માટીના જ બનાવીએ છીએ. ને તુલસીને ક્યારે વિશેષણ થઈ જાય એ જ ગરબો બનાવીએ છીએ. ને અમે બેન સાંકડાના જ ગરબા બનાવીએ છીએ. અને આ બહારથી ના આવે એ ઓલીમાં સિનાઈ માટીના આવે, અમે કાચી માટીનો જ ગરબો બનાવીએ છીએ. વિશેષણ તુલસીને ક્યારે થઈ જાય એ જ ગરબો બનાવીએ છીએ. અમે ગરબા વર્ષોથી બનાવીએ. બાપ દાદા વખતની પેઢી છે અમારી. 3 થી 4 વર્ષથી અમે પેઢી આવેલો આવે છે. અને ગરબા અમે જાતે જ બનાવીએ છીએ, કાચી માટીના જ બનાવીએ છીએ. અને 3 માટી અમારે હે ને મિક્સ થાય પછી અમે બનાવીએ છીએ. કેમ કે એક માટીમાંથી ગરબો ન બને. એનું કારણ છે કે 3 માટી ભેગી થાય એમાં મહેનત પડે અમને. 3 તડકો હોય તો માટીમાં બની જાય અત્યારે, પણ અત્યારે તડકો છે ને અને વરસાદનું કારણ છે અને ઓછા ગરબા બને છે અત્યારે. અને અમે
ગરબામાં નવી પેટિંગ કરીએ છીએ અને અમે જાતે જ મહેનત કરીએ. અમારા બાપ દાદાની પેઢી છે અને જાતે, અને અત્યારે નવીન આપણે જે ગરબો આવે છે અત્યારે પાકા કલરનો અને કાચો ગરબો વેચીએ છીએ. તુલસીના ક્યારે 20,000 થઈ જાય છે. એનું કારણ છે કે આ વસ્તુ જે પાકા ગરબા આવે છે એ અત્યારે પગે કચરાય છે અને માતાજીના ભોગે ભરીએ છીએ આપણે. એના કારણે અત્યારે કાચા માટીનો અને પાકો કલર કરીએ છીએ. અને અમે આ સ્ટોલ આપણે જોશીપુરા માર્કેટમાં મેન લકી એપાર્ટમેન્ટની સામે, અને અમે અહીંયા વેચીએ છીએ. અને અમારું વેચાણ એક જ જગ્યાએ સ્થળ છે, લકી એપાર્ટમેન્ટની સામે સ્ટોલ અમારો છે અને કુંભારવાડા અમારે રહેવાનું. અને જાજેભાઈ કે અમારે અહીંયા માટીના ગરબા ઘણા લેવા આવે છે અને અમારી આશા રાખે કે ભાઈ ગરબો અહીંયા મળી જાય કાચો માટીનો. માંગનાથ રોડ પર ગટર ઉભરાતા લોકો પરેશાન થઈ ગયા છે. જૂનાગઢની મુખ્ય માંગનાથ બજારમાં ગટર ઉભરાતા એમજી રોડ સુધી પાણી પહોંચી જતા લોકો સહિતના વેપારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. વગર વરસાદી રસ્તાઓ પર પાણી થઈ જતા વાહન ચાલકોને પસાર થવું મુશ્કેલ બન્યું છે. છેલ્લા 6 મહિનાથી ગટર ઉભરાવાની સમસ્યા છે. અનેક વાર મહાનગરપાલિકામાં રજૂઆત કરવા છતાં પણ સમસ્યા યથાવત રહી છે. વેપારીઓએ અધિકારીઓ દ્વારા કામગીરી ન કરાતી હોવાનો આક્ષેપ કર્યો હતો. અહીંયા છેલ્લા 6 મહિનાથી લગભગ માર્ચ મહિનાથી આવું પાણી જાય છે. પાણીનો વારો હોય ત્યારે એક દિવસ છોડીને એક દિવસ બધાને ફરિયાદ કરી, ઓનલાઈન ઓફલાઈન, પણ કાંઈ પણ જવાબ નથી. હું ખુદ રૂબરૂ પણ કોર્પોરેશનમાં જઈ આવી. અહીંથી અહીં આ ટેબલથી આ ટેબલ, આ ટેબલથી આ ટેબલ, કેટલી વાર રજૂઆત કરી, કંઈ પણ ફરક પડતો નથી. અહીં માંગનાથમાં જે રહે છે સવારની સ્કૂલવાળા, પછી અહીંયા હવેલીઓ આજુબાજુમાં છે, એટલે હવેલીવાળા જે ઉંમરવાળા જતા હોય અત્યારમાં દર્શન કરવા, એને બધાને આ તકલીફ થાય છે. કચરાથી લઈ અને આવી ગંદકી, પાણી હોય ત્યારે પાણી છેક એમજી રોડ સુધી પહોંચે છે. હવે આનો કોઈ નિકાલ આવતો જ નથી. અનેક વાર ફરિયાદ કરી છે. પાણી આમાં છે ને અમારે એકાંતરો વારો છે. હવે એક દિવસ પાણી આવે ત્યારે ફૂલ આવું નવું પાણી 4:45 વાગ્યાનું અમારે પાણી આવતું હોય. આવું નવું પાણી જાય છે 7:30 સુધી, 7:45 સુધી, અને પછી શું થાય છે, પાણી વહી જાય ને બીજે દિવસે પાછું હોતું નથી. એટલે આ લોકો આવે તો 8 વાગ્યા પછી કે 9 વાગ્યા પછી આવે, તો ત્યારે પાણી ના જાય એટલે કોઈ લાઈવ તો બતાવાય નહીં એને. અત્યારમાં વહેલા આવ્યા તમે આજે તો તમને ખ્યાલ છે કે આટલું પાણી જાય છે. આવે અનેક વાર મેં ફોટા પાડી મારા મોબાઈલમાં અને મેં મોકલ્યા છે, તોય પણ કોઈ પણ જાતનો ફરક પડ્યો નથી. લેહમાં બરફના તોફાનમાં ચોરવાડનો જવાન શહીદ થતા ગમગીની છવાઈ ગઈ છે. શહીદ જવાનના પાર્થિવ દેહને વતન લાવવામાં આવતા સમગ્ર વિસ્તાર શોકમગ્ન થઈ ગયો હતો. વતનમાં ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. શહીદ જવાન રાકેશભાઈ ડાભીએ 2 વર્ષથી મહાર યુનિટમાં ફરજ બજાવતા હતા. ચોરવાડની સીમમાં રહેતા રાકેશભાઈ દેવભાઈ ડાભી 2 વર્ષ પહેલા અગ્નિવીર તરીકે ભારતીય સેનામાં પસંદ થયા હતા. લેહમાં ફરજ પર હતા ત્યારે બરફનું તોફાન આવતા સ્નો સ્લાઇડિંગ થયું હતું. આજે માદરે વતનમાં અંતિમ યાત્રામાં હજારો લોકો સ્વયંભૂ જોડાયા હતા અને અશ્રુભીની આંખે શહીદને અંતિમ વિદાય આપવામાં આવી હતી. આજરોજ ચોરવાડ મુકામે સૌરાષ્ટ્રના સપૂત રાકેશભાઈ દેવાભાઈ ડાભી પોતે દેશ રક્ષા કરતા પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા અને આપણે બધાને એ સહી સલામત અને સુરક્ષિત રાખી ગયા. એવા બાળપણથી પોતે દેશની લાગણી અને દેશભક્તિ સાથે તે પોતાની ટ્રેનિંગ કરતા. એમનું મિત્ર મંડળ અને તમામ ગામજનોએ આજે અહીંયા એમને શ્રદ્ધાંજલિ આપેલી છે. શહીદ યાત્રામાં 19 મહારમાંથી એમની રેજિમેન્ટ, એમની 19 મહાર એમની રેજિમેન્ટ, એ લોકોએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું. તેમની 2 વર્ષની નોકરી અહીંયા માજી સૈનિક સંગઠન જુનાગઢ અને ગામજનોએ જે પ્રેમ અને લાગણી બતાવી છે, અને ખાસ કરીને આ રાકેશભાઈ ડાભીએ કે એક સૌરાષ્ટ્રનો સપૂત કેવો હોય, એક કોળી સમાજનો દીકરો ધરતી ધ્રુજાવી દે કેવું હોય એ એને બતાવી દીધું કે 3 દિવસ સુધી લગાતાર બરફમાં રહીને પણ દેશને બચાવ્યો છે અને આખરે પોતાના જીવન હાર્યા છે પણ દેશને જીતાડ્યો છે. એવા રાકેશભાઈને અહીંયા શ્રદ્ધાંજલિ આપી છે, તો આપણે સૌ એને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. જય હિન્દ, જય ભારત. આજરોજ ચોરવાડ ગામ મુકામે ચોરવાડ ગામનો વતની અને ચોરવાડ ગામનો દીકરો જે સિયાચીન બોર્ડર ઉપર માં ભારતીની રક્ષા કાજે ફરજ નિભાવી રહ્યો હતો,
તે સિયાચીન બોર્ડરે શહીદ થયો છે અને તેનો આજે અંતિમ યાત્રા હતી. હજારોની સંખ્યામાં લોકો ચોરવાડ અને આજુબાજુ ગામના લોકો જોડાણા હતા અને પૂર્વ સૈનિકો, હાલના સૈનિકો પણ આમાં જોડાયા હતા. અને જેવી રીતે લોકો ચોરવાડને વિરેન્દ્રભાઈ શાહના નામથી, ધીરુભાઈ અંબાણીના નામથી યાદ કરે છે, એવી રીતે સદીઓ સુધી રાકેશની શહીદીને પણ લોકો હંમેશા યાદ રાખશે. ભાદરવી પૂનમને લઈ ચોટીલા ખાતે આવેલા ચામુંડા માતાજીના મંદિરે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. ભાદરવી પૂનમને લઈ ચોટીલા ચામુંડા માતાજી મંદિર ખાતે વરસતા વરસાદે માઈ ભક્તો દર્શને ઉમટી પડ્યા હતા. રવિવારે ચંદ્રગ્રહણ પણ હોય ત્યારે મંદિર પર માઈ ભક્તોને દર્શન કરવા ખુલ્લું રાખવામાં આવ્યું હતું. વહેલી સવારે ભારે વરસાદ વચ્ચે પણ જય માતાજીના નાદ સાથે ભક્તો માતાજીના દર્શન કરવા પહોંચ્યા અને મંદિર પ્રશાસન દ્વારા પણ આવતા ભક્તો માટે દર્શન, ચા અને પ્રસાદ માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. નેપાળમાં ફસાયેલા લોકોના પરિવારમાં ચિંતા જોવા મળી રહી છે. નેપાળમાં રાજકીય સંકટ બાદ અંધાધૂંધી ફેલાઈ છે. વિદ્યાર્થીઓ સહિતના લોકો ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને તોફાન સાથે દેખાવો કરતા હાલ નેપાળમાં શાંતિ ફેલાયેલ છે. ગુજરાતમાંથી અનેક લોકો નેપાળના પ્રવાસે ગયા છે, ત્યારે મગનભાઈ ધડુક અને હંસાબેન ધડુક નેપાળમાં ફસાઈ ગયા છે, જેના કારણે જૂનાગઢમાં રહેતા ભાઈના પરિવારમાં ચિંતા પ્રવર્તે છે. જોકે ધડુક પરિવાર નેપાળમાં સુરક્ષિત સ્થળે હોવાના સમાચાર છે. તેઓને તાત્કાલિક ભારત પરત લાવવા સરકાર પાસે રમેશભાઈ ધડુકે માંગણી કરી હતી. મારું નામ રમેશભાઈ ધડુક છે. હું જુનાગઢ રહું છું. મારા મોટાભાઈ રાજકોટ રહે છે, ત્યાંથી ગઈ તારીખ 2 તારીખના રોજ ફેમિલી સાથે અને એના મિત્રો સાથે નેપાળ ફરવા માટે ગયા હતા. ત્યાં ગયા ત્યારે તો બધું સારું હતું, પણ પછી તોફાનો ચાલુ થયા પછી એમને યારે ફોન ઉપર વાત થઈ હતી કે અહીંયા બહુ પરિસ્થિતિ ખરાબ છે, અમને રહેવાની અને જમવાની અગવડતા બહુ છે. પણ પછી નેટના પ્રોબ્લેમની હિસાબે વચ્ચે વાત થતી ન હતી. પણ અત્યારે પાછો આજે ફોન આવ્યો અને ત્યારે એમને કીધું કે રહેવાની વ્યવસ્થા થઈ ગઈ છે. વચ્ચે એમનો વિડીયો પણ આવેલો હતો, ત્યારે એ લોકોએ અપીલ કરેલી ગવર્મેન્ટને કે ભાઈ અમને ભારત લઈ આવવા માટે કે ગવર્મેન્ટ અમને સહાય કરે, અમે અહીંયા ફસાઈ ગયા છીએ નેપાળની અંદર. એટલે અત્યારે પાછો આજે ફોન ઉપર મને મેસેજ આવ્યો હતો, વોઇસ મેસેજ. તેમાં એ લોકોએ એવું બોલ્યા છે કે અત્યારે વાંધો નથી, ત્યાં રહેવાની સગવડતા થઈ ગઈ છે ને ખાવા પીવાની સગવડતા થઈ ગઈ છે. એટલે આવતી પાછી 2 તારીખે એમની ટિકિટ છે. જો ત્યાં સુધીમાં ગવર્મેન્ટ કંઈ એમને હેલ્પ કરી અને ભારતની બોર્ડર સુધી કે ભારત પહોંચાડવા માટેની કંઈ મદદ કરે તો વધુ સારું રહે. અમને અહીંયા ચિંતા બહુ થાય છે. કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં રાહુલ ગાંધી હાજરી આપશે. ભવનાથ તળેટીમાં પ્રેરણાધામ ખાતે પ્રશિક્ષણ શિબિર ચાલી રહી છે, જેમાં સંસદના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી આવતીકાલે જૂનાગઢ આવશે. બપોરે 1 કલાકે કેશોદ એરપોર્ટ ખાતે ઉતરાણ કરશે, બાદમાં જૂનાગઢ આવી પહોંચશે. શહેરના કાળા ચોકમાં તેઓનું ભવ્ય સ્વાગત થશે. બપોરે 2 કલાક બાદ પ્રશિક્ષણ શિબિરમાં જિલ્લા પ્રમુખોને માર્ગદર્શન આપશે. રાહુલ ગાંધીના આગમનને લઈને સ્વાગત સહિતની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. હું જુનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરા. આપણે બધાને ખ્યાલ જ છે કે અત્યારે જુનાગઢમાં ભવનાથ તળેટીમાં પ્રેરણાગામ ખાતે ગુજરાતના દરેક જિલ્લા પ્રમુખો અને મહાનગરપાલિકાના પ્રમુખોની પ્રશિક્ષણ શિબિર ચાલે છે. આ શિબિરમાં દરેક જિલ્લા પ્રમુખોને મળવા અને વ્યવસ્થિત ટ્રેનિંગમાં ભાગ લેવા માટે ઓલ ઇન્ડિયા કોંગ્રેસના આદરણીય વડીલ અને યુવાનોના આઇકોન એવા શ્રી રાહુલ ગાંધી પધારે છે. જુનાગઢ જિલ્લાના કેશોદ એરપોર્ટે 1 વાગે ઉતરશે અને ત્યાંથી બાય રોડ ભવનાથ તળેટી આવશે અને ત્યાં દરેક પ્રમુખોને સંબોધન કરશે અને ટ્રેનિંગમાં જોડાશે. જૂનાગઢમાં સરદારબાગ પાસે બ્રેક ફેલ થતા એસટી બસ કાર અને રિક્ષાને ટક્કર મારી મંદિરની નજીકની દિવાલમાં ઘૂસી ગઈ હતી. અકસ્માતથી એક મહિલાને ગંભીર પ્રકારની ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બુધવારે બપોરે 2:30 વાગ્યાના અરસામાં જૂનાગઢ પોરબંદર રૂટની એસટી બસ ડેપોમાંથી નીકળીને જઈ રહી હતી, ત્યારે સરદારબાગ દ્વારકાધીશ માર્કેટ સામે એસટી બસની બ્રેક ફેલ થતા ડ્રાઈવરે સમય સૂચકતા વાપરીને બસને મેલડી માતાજીના મંદિરને અડીને આવેલ દિવાલ સાથે અથડાવીને ઊભી રાખી દીધી હતી. બસની બ્રેક ફેલ થવાથી બસ મંદિર પહેલા રોડ પર ડાબી સાઈડે ઊભી રહેલી કાર અને રિક્ષાને એસટી બસે ટક્કર મારતા રિક્ષા ડ્રાઈવર પર ચડી ગઈ હતી અને એસટી બસ કાર પાછળ અથડાતા શહેરમાં જૂની આરટીઓ કચેરી પાસે રહેતા અંજનાબેન નિરંજનગીરી ગોસ્વામીને હાથની આંગળીઓના ભાગે ગંભીર પ્રકારની ઈજા થતા નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતા એસટી નિગમના અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ દોડી આવી હતી. આ ઘટનાથી ટ્રાફિક જામ થઈ ગયો હતો અને એમ્બ્યુલન્સ સહિતના વાહનોના થપ્પા લાગી ગયા હતા. અકસ્માત અંગે મહિલાની ફરિયાદના આધારે બી ડિવિઝન પોલીસે બસના ડ્રાઈવર સામે કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી. હું ગાડી સામેથી વરાવીને આવતો હતો
બસવાળાએ મને ઉડાડી દીધો. મારી ગાડીને નુકસાન કર્યું. નાનો માણસ છું. શું નુકસાન થયું છે? મને થોડુંક હાથને પગમાં લાગ્યું છે. આ ભાઈની ગાડી 4 વ્હીલમાં લાગ્યું. ને પોલીસ ખાતાએ સીધી બસને રજા જ આપી દીધી કે ભાઈ તું જવા દે અહીંથી. પંચનામું કર્યા વગર ઓવર સ્પીડમાં ગાડી હતી. ફૂલ ઓવર સ્પીડમાં ગાડી હતી. બ્રેક હતી છતાં એને બ્રેક ફેલ છે. બ્રેક હતી તો એનો મારી. એમ કે બ્રેક ફેલ થઈ ગઈ. રિક્ષામાં કેટલા રૂપિયાનું નુકસાન છે? રિક્ષામાં 20,000 રૂપિયાનું નુકસાન છે. પણ બ્રેક મારી જ નહીં, એમને ઉડાડી જ દીધા સીધા. હું ઓલી બાજુ ફેંકાઈ ગયો. કોની બેદરકારી માનો છો? એસટી વાળાની જ ને, ડ્રાઈવરની બેદરકારી. મારો મોબાઈલ તૂટી ગયો. જુઓ, મારી ગાડીમાં બસવાળાએ પાછળથી આવીને ઠોકેલી છે. મારી મિસિસની 3 આંગળીઓ કપાઈ ગઈ છે. અને જે કંઈ ખર્ચાનું કીધું તો એસટી વાળાએ હાથ ઊંચા કરી લીધા છે. અને પોલીસ અહીંયા થર્ડ પર આવ્યા વગર એને બસ વર્કશોપમાં લઈ ગયેલ છે. અમારે કેસ કરવો હતો તો એ બસ હટાવીને બસ ડેપોમાં લઈ ગયા છે એ લોકો. તમારી કઈ ગાડી છે? મારી આ ગો પ્લસ અને 4 વ્હીલ છે? 4 વ્હીલ. હું વીએમ મકવાણા ડેપો મેનેજર જુનાગઢ. આજ રોજ પોરબંદર ડેપોની ગાડી નંબર કેટલા હતા આપણે 3605 બરાબર. એનો મને મેસેજ મળેલો કે ભાઈ ઝાંસીના પુતળા પાસે મેરડીમાના મંદિર પાસે ગાડી જે છે દિવાલ સાથે ટકરાઈ ગઈ છે. એ પ્રાથમિક સમાચાર મળતા હું અને અમારા સુપરવાઇઝરો જે છે એ સ્થળ ઉપર આવેલ અને અહીંયા આવીને અમે જોયું કે ભાઈ ગાડી જે છે ક્રોસમાં હતી અને ટ્રાફિક જામની સમસ્યા હતી. અને આ બાબતે જે છે પોલીસવાળા સાથે રાખી અને ગાડીને મેં હટાવેલી છે અને વાહન જે છે વર્કશોપમાં લઈ અને એને મિકેનિકલી ચેક કરી અને જે કંઈ ડ્રાઈવર કે જે કોઈ જવાબદાર વ્યક્તિ જે છે એની ઉપર જે છે આગળ ખાતકી કાર્યવાહી કરવામાં આવશે. શું માહિતી મળી છે પ્રાથમિક માહિતી એવી મને મળેલી હતી. અમારા જે કંટ્રોલ પોઈન્ટમાં ફોન આવેલો હતો કે ભાઈ વાહનમાં જે છે બ્રેક લાગતી નથી, બ્રેક ફેલ થઈ છે, જેના કારણે જે વાહન જે છે દિવાલ સાથે અથડાયેલ છે. આવી પ્રાથમિક માહિતી મળતા એટલે સુપરવાઇઝર મને જાણ કરે અને જાણ થતાં હું સુપરવાઇઝર અમે બધા અહીંયા સ્થળ ઉપર આવેલા હતા. અત્યારે વાહનમાં કોઈ નુકસાની નથી. વાહનમાં જે આગળ ખાલી બમ્પર ને એવી નુકસાની છે. પણ એવું જાણવા મળેલ છે કે આગળ એક પિયાગીઓ રિક્ષા અને બીજું 4 વ્હીલર હતું. એમાં જે માણસ બેઠેલા હતા એને થોડીક સામાન્ય ઈજા થયેલી છે અને રિક્ષામાં પણ નુકસાની થયેલી છે અને દિવાલ તૂટેલી છે. હા, દિવાલ કઈ રીતની તૂટેલી છે? દિવાલ તૂટેલી એટલે અહીંયા સ્થળ ઉપર આવીને જોયું એટલે વાહન જે છે અમારું એસટીનું વાહન જે છે દિવાલ સાથે અથડાયેલું પડ્યું હતું અને જેના કારણે કદાચ દિવાલ પડી હોય. જૂનાગઢમાં મુક્તધારા ફાઉન્ડેશન વાંચન વલોણું સંસ્થા દ્વારા પુસ્તક પરિચયનો 7મો મણકો રવિવારે યોજાશે. જેમાં મૂળ જૂનાગઢના વતની અને પ્રખ્યાત ગઝલકાર શ્રી જવાહરભાઈ બક્ષી પોતાના જ લખેલા પુસ્તક નરસિંહ મહેતાની કવિતાઓમાં આધ્યાત્મ પર રસાસ્વાદ કરાવશે. પુસ્તક પરિચયનો 7મો મણકો જૂનાગઢના વાચકો તથા સાહિત્ય રસિકો માટે રસપ્રદ બની રહેનાર છે. રવિવારના રોજ સાંજે 5 કલાકે હેડક્વાર્ટર પાસે આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ડીટીસી હોલ ખાતે રાખવામાં આવ્યો છે. જૂનાગઢના સાહિત્ય પ્રેમીઓને આ કાર્યક્રમમાં પધારવા માટે મુક્તધારા ફાઉન્ડેશન દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જૂનાગઢના સાહિત્ય પ્રેમી લોકો માટે આજે ખૂબ જ સારા સમાચાર લઈને હું આવ્યો છું. જૂનાગઢના આંગણે એક એવા વ્યક્તિ મહેમાન બન્યા છે કે જેમના પ્રત્યે આપણને સૌને ખૂબ લાગણી છે અને એમને પણ જૂનાગઢ પ્રત્યે. હા, પ્રખ્યાત ગઝલકાર શ્રી જવાહરભાઈ બક્ષી. જવાહરભાઈ બક્ષી 13 અને 14ના રોજ જૂનાગઢ આવનાર છે. તેમાં 14 તારીખે સાંજે તેમણે નરસિંહ મહેતા ઉપર જે પુસ્તક લખ્યું છે, પુસ્તકનું નામ છે નરસિંહ મહેતાની કવિતાઓમાં આધ્યાત્મિકતા. આ જ વિષય પર તેમણે પીએચડી પણ કર્યું છે. આવા જવાહરભાઈ બક્ષીને નરસિંહ મહેતાના આ પુસ્તક વિશે મુક્તધારા ફાઉન્ડેશન અને વાંચન વલોણું આયોજિત પુસ્તક પરિચયના 7મા મણકામાં આપણે લોકો મળવા જઈ રહ્યા છીએ, સાંભળવા જઈ રહ્યા છીએ, એમનો રસાસ્વાદ માણવા જઈ રહ્યા છીએ. અને 14મી સપ્ટેમ્બર રવિવાર સાંજે 5:15 વાગ્યે જૂનાગઢ શહેરની વચ્ચે આવેલા હેડક્વાર્ટર પાસેના પોલીસ પરેડ ગ્રાઉન્ડની અંદર ડીટીસી હોલ આવેલો છે. એ હોલ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરેલું છે. તો આપ સૌને મુક્તધારા ફાઉન્ડેશન વાંચન વલણ વતી હું ડૉક્ટર માતંગ પુરોહિત ખાસ આમંત્રિત કરું છું કે આપ આવો, પધારો અને આપણે જવાહરભાઈનો લાભ લઈએ. વિસાવદરમાં કમર તોડ રસ્તાઓથી પ્રજા પરેશાન થઈ ગઈ છે.
હાલ વિસાવદરની દરેક શેરી મહોલ્લામાં ખાસ કરી સરદાર પટેલ ચોકથી લઈ માંડાવાડ તેમજ અન્ય વિસ્તારોમાં રસ્તાઓ અતિ ભયંકર બની ગયા છે. વૃદ્ધ વડીલો અને બહેનો માટે ટુ વ્હીલર લઈ આ રસ્તાઓ ઉપર ચાલવું બહુ મુશ્કેલ બની ગયું છે. રસ્તાઓ વચ્ચે મોટા ખાડાઓને કારણે રાહદારીઓ માટે કઠિન થઈ ગયું છે. લોકો ખાડાવાળા રસ્તાઓને કારણે ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. રસ્તાઓ ઉપરથી ડબલ સવારી જતા લોકો ખાડાઓને કારણે લપસી પડે છે. ભવિષ્યમાં કોઈ જાનહાનિ થશે તો જવાબદાર કોણ? આવા પ્રશ્નો ઉઠી રહ્યા છે. લોકોએ વારંવાર રજૂઆત કરવા છતાં જાણે કે તંત્ર ઘોર નિંદ્રામાં ઊંઘી રહ્યું હોય તેમ કોઈ પણ જવાબદાર વ્યક્તિ આ બાબતે ધ્યાન આપી રહ્યું નથી, જેના કારણે લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. વિસાવદર તાલુકાના 1.5 વર્ષ ધારાસભ્ય રહેવાનું ગુમાવ્યું અને 2 વર્ષ ને 4 મહિના ધારાસભ્ય લાવીને ગુમાવવાનું છે. કારણ કે રોડ ઉપર એટલા ખાડા છે, મોટરસાયકલ ગરથોલિયા ખાય છે, માણસોને કડના દુખાવા થઈ જાય છે. અને વિસાવદર આપના ધારાસભ્ય ગુજરાત કવર કરવાના દોડમાં છે. બોલ બસન છે એમણે કઈ કર્યું જ નથી. ખેડૂતોનો મેઇન મુદ્દો એ છે કે એમને પોષણક્ષમ ભાવ મળવા જોઈએ, એટલા માટે તો અમે એને મદદ કરી સૂચીને લાવ્યા છીએ. આજે 2012માં કપાસના ભાવ 1500 હતા, આજે 2025 ની અંદર પણ કપાસના ભાવ 1500 છે. અત્યારે હાલ વિસાવદરના રસ્તાની પોઝિશન કેવી? રસ્તા એકદમ ખરાબ છે, કોઈ જગ્યાએ ટુ વ્હીલ ગાડી નીકળે એમ નથી. એ પછી લાલપુર થી ઘોડાસરનો રફ રસ્તો પણ ચાલી શકાય એવો નથી. ઉમરાળા અને વાજડી થી નવાણિયાનો 5 કિલોમીટરનો રોડ પણ બનાવી શક્યા નથી. અને બોલ બસન સિવાય એમની પાસે કઈ છે નહીં. અત્યારે હાલ અહીંયા અકસ્માત થવાની શક્યતા એવી ખરી? પૂરી શક્યતા છે. રોજ એક 2 મોટરસાયકલો બૈરાઓ સાથે ગરથોલિયા ખાય છે અને એમને ઉભા કરવા પડે છે એવી પોઝિશન છે અત્યારે. રિપેરિંગમાં ધૂળ નાખીને લ્યા જાય, વરસાદ આવે પાછા ખાડા પડે છે, એટલે અત્યારે હાલી શકાય એવી કોઈ પોઝિશન નથી. ધારાસભ્યને એક અરજ છે કે વિસાવદર તાલુકાના ગામડા અને તાલુકા પ્રોપરની અંદર જે રોડ રસ્તાના કામ છે, શિક્ષણના મુદ્દા છે, ખેડૂતોના મુદ્દા છે, એની પર પૂરતું ધ્યાન આપે. વિસાવદરનો રોડ હવે સારું કરે તો સારું એમ. કેટલા સમયથી ખરાબ છે? અને આ 3 મહિનાથી એમને માલે એવું છે. આમાં કઈ ફેરફાર થતું નથી. આવડા મોટા ખાડા હોય તો પછી ધંધે લાગી જાય ને. અરે કઈ આમાં ગોતવી મારી જાય. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. વિદ્યાર્થીને માર મારવાના મામલે હોસ્ટેલના સંચાલક સામે થશે કાર્યવાહી. નવલા નોરતાના પડઘમ વાગવા શરૂ થતા કુંભારના ચાકડા પર તૈયાર થવા લાગ્યો માનવ ગરબો. નેપાળમાં ફસાયેલા લોકોના પરિવારમાં ચિંતા. અને બ્રેક ફેલ થતા એસટી બસે કાર અને રિક્ષાને ટક્કર મારી મહિલાને પહોંચાડી ગંભીર ઈજા. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ,
15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995585808104 9099509070.